નમસ્કાર મિત્રો. તો આજે વાત કરવી છે કે સરકારની તિજોરીમાં પડેલા નાણાંમાંથી ખેડૂતોને સહાય શું કામ? તો મિત્રો સાંભળો. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને દુષ્કાળના કારણે અને ભાવ ન પૂરતા મળવાના કારણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી થઈ જાય છે અને ખેડૂતોની કમર તૂટી જતી હોય છે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ જતો હોય છે. તો એવા સમયે મોટી મોટી ફેક્ટરીઓ પાસેથી ટેક્સના રૂપિયા ઉઘરાવેલા છે અને એ ખેડૂતોને સહાય કરવી જોઈએ. જો અને આ આફતો છે ખરેખર કુદરતી છે પણ કૃત્રિમ રીતે સર્જિત કરેલી છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે મોટી મોટી ફેક્ટરીમાંથી ધૂળ ધુમાડા હોય છે અને હજારો ગાડીઓ જે રોડ ઉપર ચાલે છે એના કારણે જે ધૂળ ધુમાડાના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને એના કારણે કોઈ ફેક્ટરીને નુકસાન નથી થતું પણ ખેડૂતોને બહુ નુકસાન થતું હોય છે. તો આ નુકસાનની ભરપાઈ કરવા માટે જે નાણાં ઉઘરાવેલા છે એ ખેડૂતોને સહાય કરવી જોઈએ. અને ખેડૂતોને આપેલી સહાય છે ને એ ભારતના દરેક રસોડા સુધી પહોંચે છે. જો ખેડૂત આ દેશનો ખેડૂત ટકી રહેશે ને તો દરેકને ખાવાનું અને અનાજ શાકભાજી મળી રહેશે. નહીં તો વિદેશથી આયાત જો કરવું પડશે ને તો 3 ગણો ભાવ ચૂકવવો પડશે. ત્યારે આ દેશના દરેક નાગરિકની અને કમર તૂટી જશે. ત્યારે જો સરકાર કંપનીઓના 91,000 કરોડની લોન માફ કરી શકતી હોય તો ખેડૂતોને સહાય શું કામ ન આપી શકે? 13 મોટી કંપનીઓ જે નીચે આપને ફોટો દેખાય છે એની 9 માસની અંદર 91,000 કરોડની લોન માફ કરી છે. તો સરકાર ખેડૂતને સહાય શું કામ ન આપે અને એમની લોન શું કામ માફ ન કરી શકે? તો આવી રીતે જો ખેડૂતની લોન માફ કરવામાં એમને સહાય કરવામાં આવે તો ખેડૂત ટકી શકશે અને આ ભારત દેશ પણ ટકી શકશે. કારણ કે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે.